શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો. કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં જરૂરી પદાર્થ છે, પરંતુ તેનું વધુ પ્રમાણ હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. અહીં કોલેસ્ટ્રોલ ઘટાડવાના કેટલાક અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે. આહારમાં ફેરફાર. ફાઇબરથી ભરપૂર ખોરાક, ઓટ્સ, બીન્સ, ફળો અને લીલા શાકભાજી જેવા ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. અસંતૃપ્ત ચરબી. ઓલિવ ઓઇલ, એવોકાડો જેવા ખોરાકમાં અસંતૃપ્ત ચરબી હોય છે જે સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. સંતૃપ્ત ચરબી ઓછી કરો. ડેરી પ્રોડક્ટ્સ અને બેકડ સામાન જેવા ખોરાકમાં સંતૃપ્ત ચરબી વધુ હોય છે, તેથી તેનું સેવન ઓછું કરવું જોઈએ. ટ્રાન્સ ફેટ ટાળો. બેકડ સામાન અને પ્રોસેસ્ડ ફૂડમાં ટ્રાન્સ ફેટ હોય છે જે ખૂબ જ હાનિકારક છે. જીવનશૈલીમાં ફેરફાર. નિયમિત કસરત. દરરોજ 30 મિનિટની કસરત કરવાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. વજન ઘટાડો. વધારાનું વજન કોલેસ્ટ્રોલનું સ્તર વધારવાનું એક મુખ્ય કારણ છે. ધૂમ્રપાન છોડો. ધૂમ્રપાન કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તણાવ ઘટાડો. તણાવ કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. દવાઓ. કેટલાક કિસ્સાઓમાં ડાયેટ અને જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટતું નથી. આવી સ્થિતિમાં ડોક્ટર દવાઓ લખી શકે છે. નોંધ. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ માત્ર માહિતી માટે છે અને તે કોઈપણ ડોક્ટરની સલાહનું સ્થાન લઈ શકતી નથી.